કેટલા વાગ્યાના ઊભા? કેટલા વાગ્યાના ઊભા તમે? કેટલા વાગ્યાના ઊભા? ખરેખર કેટલા વાગ્યાના ઊભા તમે? 5 વાગ્યાના ઊભા. જોવો તમે આ ખરેખર ખેડૂતની વેદના જોવો તમે. આ ગલીને લઈને ખેડૂતને અત્યારે ખાસ ડીઝલની જરૂર હોય મિત્રો. બાંગ્લાદેશને વેચ્યું છે રિફાઇન કરીને. સહેજ સોશિયલ મીડિયાના જમાનામાં જીવો છો ને તો ચેક કરી લેજો, ખબર પડી જશે. ખેડૂતનું ટ્રેક્ટર જાય એટલે 1000નું, 1500નું, લક્ઝરીઓ જાય એટલે 12000નું. લક્ઝરીઓ જાય, ગાડીઓ જાય, એમને ટોટીઓ ફૂલ કરી આલવાની. ખેડૂતો જાય લાઈનમાં ઊભું રહેવાનું, 1000-1500નું આપવાનું. કેટલી જગ્યાએ ખેડૂતો લાઈનમાં 2-4 કલાક ઊભા રહે, પીવાનું પાણીની વ્યવસ્થા નહીં. લાઈનમાં ઊભું પડે. ખેડૂતો 11-11, 12 કલાક લાઈનમાં ઊભે છે, 15-20 લીટર ડીઝલ મળે છે. તો ખટારાવાળાની ને કે વાહનવાળાની એવી હાલત છે કે એને લાઈનમાં ઊભું પડે છે. અને અત્યારે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને કોન્ટ્રાક્ટરોને પૂરતું ડીઝલ મળે છે. હવે એ ડીઝલ ક્યાંથી મળે છે? છે. અને આ તમારી ભાજપ સરકારે કેટલી 12 વર્ષની અંદર પબ્લિકને હેરાન કરી છે એ હું તમને ગણતરી કરાવું ને તો એની વાત જ જવા દો. પહેલા તો જાણે નોટબંધી વખતે લાખો માણસોને લાઈનમાં ઊભા રાખ્યા, લાખો માણસોને માર્યા. પછી કોરોના વખતે લાખો માણસોને ઓક્સિજનની લાઈનમાં લગાડ્યા, લાખો માણસોને હેરાન કર્યા. પછી અત્યારે પાછા ગેસના બાટલા આવીને લાખો માણસોને હેરાન કરે છે, લાખો માણસોને લાઈનમાં લગાડે છે. એટલે આ ભાજપ સરકાર રહે ને અહીંયા તમને કટોરો લઈને ભીખ માંગવાની લાઈનમાં લગાડશે. પેટ્રોલ પંપો ઉપર ખેડૂતોની લાઈન છે કે એક ખતમ થવાની નામ નથી લઈ રહી. ખતમ કેમ થાય? કારણ કે પેટ્રોલ ડીઝલ ગામડાઓમાં મળી રહ્યું નથી. સૌથી વધુ આંચકાજનક બાબત એ છે કે ખેડૂતોને હવે ખેડ કરવાની જરૂર છે. પોતાના ખેતરો ખેડે તો જ તે આગામી બિયારણ વાવી શકે, તમામ વસ્તુઓ કરી શકે, ખેતી કરી શકે, પણ ડીઝલ નથી મળી રહ્યું. એના કારણે લોકો પરેશાન છે, પંપો ઉપર લાઈનમાં છે. પણ મજાલ છે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચે, જુએ, તેમની વાત મૂકે. આમ તો કિસાન સંઘ પણ વાત કરી ચૂક્યું છે કે તેમના માટે છાણાની વ્યવસ્થા કરવામાં આવે, પાણીની પીવાની વ્યવસ્થા કરવામાં આવે. પણ ન તો કોઈ સામાજિક સંસ્થા તેરાવું દેખાઈ રહી છે, ન કોઈ રાજકીય અથવા તો ધાર્મિક સંસ્થા. એટલે એક વાત જરૂર છે કે કિસાન સંઘની જે અપીલ છે તે પણ એડે ગઈ છે. છતાં ખેડૂતો પરેશાન છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોસી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે ખેડૂતો લાઈનમાં છે અને સરકારને તેઓ ઘેરી રહ્યા છે. મિત્રો હા જો પેટ્રોલ ડીઝલ ની અછત ની થોડી માહિતી આપું તમને મિત્રો. આમ નીકળાતું નથી. લ્યો એ મારા વાલા, એ ભગવાન, આ પેટ્રોલ પંપ યુવરાજ પેટ્રોલ પંપ અડવાણાના પેટ્રોલ પંપ છે. ખબર નહીં નામ મને નથી ખબર, પણ જોવો તો ખરી. આ મિત્રો જોવો કેટલા વાગ્યાના ઊભા? કેટલા વાગ્યાના ઊભા? કેટલા વાગ્યાના ઊભા તમે? કેટલા વાગ્યાના ઊભા? ખરેખર કેટલા વાગ્યાના ઊભા તમે? 5 વાગ્યાના ઊભા. જોવો તમે આ ખરેખર ખેડૂતની વેદના જોવો તમે. આ ગલીને લઈને ખેડૂતને અત્યારે ખાસ ડીઝલની જરૂર હોય મિત્રો. તો તમે જુઓ આ ખેડૂતની વેદના જુઓ. સરકારને વિનંતી કે આના વિશે ખેડૂત વિશે વિચારો થોડો. વિનંતી ના કરે. જુઓ જુઓ મિત્રો, મિત્રો છો આ બધા ખેડૂત મિત્રો જ ઉભા લાઈનમાં. કોઈ ગાડી વાળો નથી, ટ્રક વાળો નથી, બધા ખેડૂત મિત્રોને ખાસ જરૂર છે. પણ ડીઝલને ખૂબ અછત છે. તો સરકારને વિનંતી કે ખેડૂતને ડીઝલ મળે એવી વિનંતી હો ખાસ. જય માતાજી. કેટલા વાગ્યાના ઊભા તમે? 3 વાગ્યાના. 3 વાગ્યા 5 વાગ્યાના. અત્યારે કેટલા વાગ્યા? 12 વાગ્યા, રાતના 12 વાગ્યા. ખરેખર ખેડૂતની વેદના જુઓ અને થોડુંક ખેડૂત વિશે વિચારો. ખેડૂતને પૂરું ડીઝલ મળે એવી વિનંતી. જય માતાજી. બધા એમ કહે છે કે યુદ્ધના લીધે ડીઝલ પેટ્રોલની આયાત ઓછી છે એટલે ડીઝલ પેટ્રોલ કિસાનોને ખેડૂતોને મળતું નથી. 1 નંબરની ખોટી વાત છે. બાંગ્લાદેશને કેટલું વાલ્યું સમાચારોમાં બતાવે છે. બધા અંધ ભક્તો, બધા આંધળાઓ સેજ ન્યૂઝ જોવાનું રાખો.
કે આપણા દેશથી કેટલા રૂપિયાનું કેટલા ટન ડીઝલ પેટ્રોલ મતલબમાં કાચું તેલ બાંગ્લાદેશને વેચ્યું છે રિફાઇન કરીને. સહેજ સોશિયલ મીડિયાના જમાનામાં જીવો છો ને તો ચેક કરી લેજો, ખબર પડી જશે. ખેડૂતનું ટ્રેક્ટર જાય એટલે 1000નું, 1500નું, લક્ઝરીઓ જાય એટલે 12000નું. લક્ઝરીઓ જાય, ગાડીઓ જાય, એમને ટોકીઓ ફૂલ કરી આલવાની. ખેડૂતો જાય લાઈનમાં ઊભું રહેવાનું, 1000-1500નું આપવાનું. કેટલી જગ્યાએ ખેડૂતો લાઈનમાં 2-4 કલાક ઉભા રહે, પીવાનું પાણીની વ્યવસ્થા નહીં. એટલે પેટ્રોલ પંપ પર હવે તમારે ખેડૂતો અમે દુશ્મની કરવી છે? પેટ્રોલ ડીઝલ ખાઈને નહીં જવા જીવાય. ખાવા માટે અનાજ જ જોઈશે અને અનાજ માટે ખેડૂત જોઈશે. ખેડૂત વગર અનાજ નહીં આવે. કેટલાય પેટ્રોલ પંપોનું વિડીયો વાયરલ છે, જોજો. 4-4, 5-5 કલાક ખેડૂતો લાઈનમાં ઉભા રહે, એમની માટે પાણી પીવાની વ્યવસ્થા નથી. તો આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે? ના, ઓનલી ફોર બિઝનેસમેનોનો દેશ થઈ ગયો. આ લક્ઝરીઓના અને ગાડીઓના ટોકો ફૂલ કરી આલે, ખેડૂતના લાઈનો ઉભા રાખીને 1000-1500નું આલે. શરમ કરો, શરમ. જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ. હવે અત્યારે ડીઝલ તો ક્યાંય મળતું નથી. ડીઝલની બહુ શોર્ટેજ છે, ડીઝલ પેટ્રોલની. તો અત્યારે બધા ખેડૂતો લાઈનમાં બેઠા છે, વાહનવાળા લાઈનમાં બેઠા છે. ને આ ચોમાસા પહેલાં વાહનવાળાને એવું હોય કે 3-4 મહિનાનો ધંધો હોય પણ ડીઝલ નથી મળતું તો શું કરે? ધંધો કરે, એના હપ્તા ક્યાંથી ભરાશે? અને ખેડૂતોને માંડવી વાવવાની, વાવેતર કરવાની હોય, પહેલાં એને ખેતર હમા કરવા પડતા હોય. એટલે કોઈને ખેતર હમું કરવાનું હોય. હમણાં મગની સિઝન હતી તો મગ વાટીને કાઢવાના હોય, તલ કાઢવાના હોય, અડદ કાઢવાના હોય અને ખેતરો હમો કરવાનો હોય. પણ અત્યારે તો ડીઝલની લાઈનમાં ઊભું પડે. ખેડૂતોએ 11-11, 12-12 કલાક લાઈનમાં ઊભે છે, 15-15, 20 લીટર ડીઝલ મળે છે. તો ખટારાવાળાની ને કે વાહનવાળાને એવી હાલત છે કે એને લાઈનમાં ઊભું પડે. અને અત્યારે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને કોન્ટ્રાક્ટરોને પૂરતું ડીઝલ મળે છે. હવે એ ડીઝલ ક્યાંથી મળે છે એ તો ભગવાન જાણે. ઉપરથી મળતું હોય કે પછી એનામાં કંઈ સ્વતંત્ર કોઈ કૂવા હોય તો એને તો ફૂલ મળે છે. આમ જનતાને નથી મળતું ડીઝલ ને કે પેટ્રોલ. અત્યારે કોઈને બહાર જવું હોય પ્રાઇવેટ વાહન લઈને તો પણ કોઈને 1000 રૂપિયા સિવાય ડીઝલ નાખીને દેતા. માનો કે રાજકોટ જવું હોય એમરજન્સી, પ્રાઇવેટ લઈને પોતાનું વાહન લઈને જવાનું હોય, કે અમદાવાદ જવાનું હોય, કે જામનગર જવાનું હોય, કે જુનાગઢ જવાનું હોય તો 1000 રૂપિયા ડીઝલમાં વાહન થોડું ફોરવ્હીલ ફૂકે છે. ક્યાંય ખરી રીતે 2-3 હજારનું ડીઝલ નાખી દેવું પડે. નાખવા જાય તો લાઈનો પડી હોય, 2-3 કિલોમીટર લાઈનો પડી હોય. તો કોઈ એને જવાનું હોય, દર્દીને તકલીફ હોય તો શું કરે? તો એવું એમરજન્સી કોઈ ફોરવ્હીલ કે પ્રાઇવેટ વાહન આવે તો નાખી દેવું જોઈએ વધારે ડીઝલ. અને બાકી તો 3-4 રૂપિયા ડીઝલમાં ચડાવ્યા છે તોય પબ્લિક તો કંઈ બોલતી નથી, કારણ કે કોઈ વિરોધ પક્ષમાં કોઈ છે જ નહીં ને વિરોધ પક્ષમાં કોઈ બોલવા દેતું નથી. બરોબર. બાટલામાં, ગેસના બાટલામાં 903 રૂપિયા ચડાવ્યા છે. ડીએપી ખાતરમાં 700 રૂપિયા ચડાવ્યા છે. એમાં કોઈ નથી બોલતું. નહીં બોલે. તમે તમારે ચડાવો, તમે તમારે હાકો હબાવો. કારણ કે તમે તો બધા છૂટાઈ ગયેલા જ છે અને છૂટાવાના જ છે. કે આમ જનતા હુતી છે અત્યારે, જાગી અત્યારે, પણ કેમાં? ડીઝલ પેટ્રોલની લાઈનમાં એમાં જાગી છે. મિત્રો, 2027ની ચૂંટણી આવે છે, હમણાં ટૂંક જ સમયમાં આવશે. જાગતા રહેજો ને કે તમારે કાયમ માટે લાઈનમાં રહેવું પડશે. કાયમ આ તમારે ભોગવવાનું રહેશે. વિરોધ પક્ષને મજબૂત નહીં કરો ને તો તમારે કાયમી માટે આજ પરેશાની તમારે ભોગવવી પડશે. ભાઈ 2014 પહેલા ગેસના બાટલાની કિંમત 400 રૂપિયા હતી કોંગ્રેસની સરકારની અંદર, અને પેટ્રોલની કિંમત 55 રૂપિયા હતી. તો આ એક ભાજપના ભક્તાણી બેન છે જે 150 રૂપિયા ભાવ ગેસના બાટલામાં વધાર્યો હતો કોંગ્રેસ સરકારે, 550 કર્યો હતો. તો શ્રુતિ ઈરાનીજી ગેસનો બાટલો માથે લઈને એવી રોડ ઉપર રજળતી હતી, હાય કોંગ્રેસ, હાય કોંગ્રેસ. તો અત્યારે એની સરકારની અંદર ગેસના બાટલાની કિંમત 1200 છે. તો અત્યારે કયા બિલની અંદર કરી જાય છે? અને એક બાડીઓ છે ને, કાણીઓ બાબા રામદેવ, 55 રૂપિયે પેટ્રોલ મળતું હતું તોય તે વિરોધ કરતો હતો કોંગ્રેસનો. અને અત્યારે ભાજપ સરકારની અંદર 100 રૂપિયા પેટ્રોલના છે તોય મળતું નથી. તો બાડીઓ અત્યારે દેખાતો પણ નથી.
તો બાડિયાને શ્રુતિ હિરાનીજીને મારે કહેવું છે કે અત્યારે તમે બે કયા બિલમાં ગરી જશ બહાર નીકળીને કંઈક કહો. તમારા આકાને ભાવ કેટલો સડાયો છે અને આ તમારી ભાજપ સરકારે કેટલી 12 વર્ષની અંદર પબ્લિકને હેરાન કરી છે એ હું તમને ગણતરી કરાવું ને તો એની વાત જ જવા દો. પહેલા તો જાણે નોટબંધી વખતે લાખો માણસોને લાઈનમાં ઊભા રાખ્યા, લાખો માણસોને માર્યા. પછી કોરોના વખતે લાખો માણસોને ઓક્સિજનની લાઈનમાં લગાડ્યા, લાખો માણસોને હેરાન કર્યા. પછી અત્યારે પાછા ગેસના બાટલા આવીને લાખો માણસોને હેરાન કરે છે, લાખો માણસોને લાઈનમાં લગાડે છે. એટલે આ ભાજપ સરકાર રહીને અહીંયા તમને કટોરો લઈને ભીખ માંગવાની લાઈનમાં લગાડશે. આના સરકારને 2027માં તમે લાવશો ને તો કટોરો લઈને ભીખ માંગવાની લાઈનમાં પણ આ બધા પબ્લિકને લગાડશે આ સરકાર. એટલે પંજાને પડ્યો રહેવા દો, કમળને કરમી જવા દો અને ભ્રષ્ટાચાર ઉપર ને આ સરકારની તાનાશાહી ઉપર ખાવણો હાંકી નાખો 2027માં. જે રીતે આ સમગ્ર ઘટના થઈ રહી છે, ખેડૂતો લાઇનમાં છે, ટ્રેક્ટરની લાઇનમાં છે, તેને લઈને સરકાર નવા નવા નિયમો બનાવી રહી છે, છતાં પણ લોકો નારાજી વ્યક્ત કરી રહ્યા છે. એને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.